ધોરણ 10ની પરીક્ષાઓ દરમિયાન આજે અમારા ડીસાના સંવાદદાતાને કેટલાક એવા પરીક્ષાર્થીઓ જોવા મળ્યા જેઓ ઉંમરમાં અને હોદ્દામાં ઊંચા સ્થાને હોવા છતાં આજે ટાબરિયાઓની વચમાં બેસીને પરીક્ષા આપી રહ્યા હતા. આવો નિહાળીએ આ વિશેષ અહેવાલ. નામ અવનીબેન આલ, કામ ગાંધીનગર પ્રોહિબિશન ઓફિસમાં જોબ. આ એ યુવતી છે જેને ગઈકાલે જ રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આટલો ઊંચો હોદ્દો ધરાવનારી વ્યક્તિ અહીં શું કરે છે? કદાચ તમારા મનમાં આ પ્રશ્ન થતો હશે, પરંતુ અવનીબેન અહીં ધોરણ 10ની પરીક્ષા આપવા માટે આવ્યા છે. જી હા, અવનીબેન હાલ જે હોદ્દા પર છે તે હોદ્દા પર ફરજિયાતપણે હિન્દીની પરીક્ષા પાસ કરવી જરૂરી છે અને એટલે જ આજે અવની આલ ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે પરીક્ષા આપતા જોવા મળી રહ્યા છે. અવનીબેનનું માનવું છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી ઊંચી ડિગ્રી મેળવે, પરંતુ હિન્દી ભાષાનું જ્ઞાન અવશ્ય રાખવું જોઈએ, કારણ કે આપણા બંધારણમાં પણ હિન્દીને રાષ્ટ્રભાષાનું સ્થાન આપવામાં આવ્યું છે. એકચ્યુઅલી અત્યારે હું ક્લાસ 1 to ઓફિસરમાં સિલેક્ટ થયેલી છું અને અત્યારે હું ગાંધીનગર પ્રોબેશન ઓફિસરમાં જોબ કરું છું. તો હાલમાં મને હિન્દી ફરજિયાત વિષય હોવાથી અમને હિન્દીની પરીક્ષા આપવી ખૂબ જરૂરી હોવાથી અમને હિન્દી વિષય સાથે મારે પરીક્ષા આપવી કમ્પલસરી છે. એટલે હું હિન્દી વિષયની એક્ઝામ આપવા માટે અહીંયા 10thની આવી છું. હું એવું માનું છું કે કઈ 10thની એક્ઝામ આપવાથી કઈ આપણે મતલબ કોઈ પણ વ્યક્તિ ગમે તેવી એટલી સારી ડિગ્રીઓ ધરાવતી હોવા છતાં પણ એક હિન્દી વિષય એવો છે કે જેને આપણી રાષ્ટ્રભાષા તરીકે બંધારણે પણ માન્ય ગણ્યું છે. તો હિન્દી વિષયને આપવું ફરજિયાત હોવાથી આજે ક્લાસ 1 ઓફિસર હોવા છતાં પણ આજે હું 10thના વિદ્યાર્થીઓ સાથે એક્ઝામ આપવા બેઠી છું. તો બીજી તરફ એવા પણ વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે કે જેમણે સ્નાતક ડિગ્રી તરીકે લીધી હોય અને આગળ અભ્યાસ કરવા માંગતા હોય. સરસ્વતીબેન પણ તેમાંના એક છે. તેમણે માર્ચ 2000માં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હતી અને 2005માં ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કરી નાખ્યું હતું. ત્યારબાદ તેમણે વધુ અભ્યાસ માટે બીએડમાં ફોર્મ ભર્યું હતું, પરંતુ ધોરણ 10માં હિન્દી વિષય સાથે પરીક્ષા પાસ કરી હોવાના લીધે તેમનું ફોર્મ રિજેક્ટ થયું હતું અને એટલે જ તેઓ આજે ધોરણ 10માં અંગ્રેજી વિષયની પરીક્ષા આપવા માટે આવ્યા છે. એક જ રીઝન છે, બીએડનું એક્ઝામ આપવું છે અને ત્યાં ફોર્મ ભર્યું તો ત્યાં રિજેક્ટ થઈ ગયું હતું. 10મામાં ઇંગ્લિશ નહોતું, મારે હિન્દી હતું, એ જ કારણ છે બસ. 2005માં BA કમ્પ્લીટ કરી હતી અમે, તો લગભગ 2000 ગણી લો નહીં તો. આ તો વાત થઈ અભ્યાસ માટે લાયકાતમાં ઉમેરો કરનારા વ્યક્તિઓની, પરંતુ એવી પણ કેટલીક વ્યક્તિઓ છે જે માટે શોખ ખાતર પરીક્ષા આપતી હોય. અહીં વાત આદર્શ હાઈસ્કૂલના પટાવાળા તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પરમારની. મહેન્દ્ર પરમાર ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે અને શાળાના જ આચાર્ય શિવરામભાઈ પ્રજાપતિની સલાહથી આજે મહેન્દ્રભાઈ ધોરણ 10ની પરીક્ષા આપવા માટે આવ્યા છે. અલગ મનના માનવીને હિમાલય પણ લગતો નથી. ડીસાની અંદર આજે SSC બોર્ડની એક્ઝામ ચાલી રહી છે, ત્યારે ઇંગ્લિશના પેપરમાં આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ રિપીટર તરીકે ફરીથી પોતાની કારકિર્દી કરવા માટે એક્ઝામ આપવા આવ્યા છે. આવો વાત કરીએ ડીસાના જ આદર્શ હાઈસ્કૂલની અંદર પ્યુન તરીકે સેવા આપતા એક કર્મચારીની કે જે પોતાની જીવનમાં આગળ આવવા માટે ફરીથી બોર્ડનું એક્ઝામમાં SSCમાં ઇંગ્લિશના વિષયની પરીક્ષા આપવા માટે આવ્યા છે. શું નામ છે તમારું? પરમાર મહેન્દ્રભાઈ મૂળચંદભાઈ. તમે કયા રીઝનથી SSC બોર્ડની ઇંગ્લિશનું એક્ઝામ આપવા માટે આવ્યા છો? વોચમેનની જગ્યાએ. કેટલા ટાઈમ છો તમે એક્ઝામ છોડ્યા માટે અને ભણવાનું છોડ્યા પછી? 1984. તમારી એજ કેટલી થઈ છે, ઉંમર કેટલી થઈ છે તમારી? 42 વર્ષ. તમે સમાજમાં આવો શું સંદેશ આપવા માંગો છો કે દરેક લોકોને આ રીતે પરીક્ષા આપવી જોઈએ? આપવી જોઈએ. ઓકે, તમારું એક્ઝામ પાસ કર્યા પછી તમારું શું ધ્યેય છે? બસ સેવા જ કરવાનો. આવું એક્ઝામ આપવાનું તમને ક્યાંથી વિચાર આવ્યો મનમાં? શિવરામભાઈ આપેલા. હા, તો સ્કૂલના પ્રધાન આચાર્યના સૂચનથી તેઓ આજે SSC બોર્ડમાં ઇંગ્લિશ એક્ઝામ આપવા માટે આવે છે. માટે SSC બોર્ડની એક્ઝામ આપવા માટે કોઈ ઉંમરના બાદ નડતા નથી. ડીસાથી BK ન્યૂઝ માટે હરેશ ઠાકોર.